વહાલા બાળકો, છઠ્ઠા પાઠની અંદર આપણે આગળ ચાલીએ. ગઈકાલે આપણે બેરોજગારીનો અર્થ, એની વિભાવનાઓ અને એની વ્યાખ્યા આપણે જોઈ. બેરોજગારીનો ખ્યાલ ખૂબ જ સહેલો છે, સરળ છે, ખૂબ જ સરસ રીતે સમજતા જાઓ, ધ્યાન આપતા જાઓ. અને કાલે રિસ્પોન્સ પણ ખૂબ જ સરસ મળ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓએ સરસ રીતે જવાબ મોકલ્યા. બધાને ખૂબ ખૂબ અભિનંદન. રેગ્યુલર થાવ, ભણતા રહો, સતત મહેનત કરો, પુરુષાર્થ કરો. સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી છે, પવનમાં સુગંધ પ્રસરાવતો લાડીલો કેવો લહેરી છે, પશુ પંખીને કણનો પિતા પરમાર્થી કેવો હશે, અને એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે. કર્મ ખુદ ધર્મનું રૂપ લેશે અને આપશો આ જગે માન પ્રસ્વેદને. પ્રારબ્ધ કરો, મહેનત કરો અને સમયનો સદુપયોગ કરો. બેરોજગારીનું સ્વરૂપ. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે જે તે દેશનું અર્થતંત્ર, એનું સ્વરૂપ જાણવું જરૂરી છે. કારણ કે દુનિયાના બધા દેશો છે, એની અર્થવ્યવસ્થા, એની માનવીય વ્યવસ્થા, લોકોની રહેણીકરણી, કામ કરવાની પદ્ધતિ, દેશની અંદર ધંધા, ઉદ્યોગો, ખેતી, તમામ ક્ષેત્રોની સ્થિતિ અલગ અલગ. એટલે સ્વાભાવિક છે કે દરેક દેશમાં જે પ્રકારની બેરોજગારી છે એમાં કંઈક ભિન્નતા જોવા મળશે. એટલે જે તે દેશનું અર્થતંત્રનું સ્વરૂપ છે એ બેરોજગારી માટે જાણવું જરૂરી બને છે. દુનિયાના દેશોને વિકાસની રીતે આપણે અગાઉ પણ જોયું કે બે સ્વરૂપમાં વહેંચવામાં આવ્યા છે. એક વિકસિત, જેનો વિકાસ થઈ ગયો છે, અને બીજા વિકાસશીલ, વિકસતા, વિકાસમાન, આવા બધા શબ્દોથી આપણે એને ઓળખીએ છીએ. તો ખાસ કરીને વિકસિત દેશોમાં કેવી બેકારી જોવા મળે, એનું સ્વરૂપ કેવું હોય, અને વિકસતા દેશોનું સ્વરૂપ કેવું હોય, તો જે તારણો કાઢવામાં આવ્યા, આ બધા વિકસિત દેશોમાં જે પ્રકારની બેરોજગારી જોવા મળે છે એ મોટા ભાગે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશો ઔદ્યોગિક દેશો છે, ઉદ્યોગ પ્રધાન છે. એટલે ઉદ્યોગોની સાથે જોડાયેલી ત્યાં બેરોજગારી હોય. ઉદ્યોગોમાં બેરોજગારી ક્યારે આવે, કઈ અસર એના ઉપર પડે, તો તેજી મંદીની. પછી બીજી કઈ અસર પડે, ટેકનોલોજીની. ટેકનોલોજીમાં ફેરફાર થાય, ઉત્પાદન પદ્ધતિ બદલાય, નવા યંત્રો, નવી પદ્ધતિ આવે, અમુક જૂનો થઈ જાય, આઉટ ઓફ ડેટ થઈ જાય, એ કામમાંથી અમુક માણસો છૂટા થાય, બેરોજગાર બને. એ જ રીતે દેશમાં મંદી આવે તો જ્યારે માંગ ઘટી જાય, અસરકારક માંગ એટલે સમગ્ર માંગ, આખા દેશની માંગ, એટલે અસરકારક માંગમાં ઘટાડો. વિકસિત દેશોમાં કેવી બેકારી જોવા મળે, જો સમજો બરોબર, તો વિકસિત દેશોમાં અસરકારક માંગ કે દેશની અંદર થતા ચક્રીય ફેરફારો, ચક્રીય એટલે તેજી મંદીનું ચક્ર, બરાબર. તો આવા ચક્રીય ફેરફારોને લીધે જ્યારે મંદી આવે છે ત્યારે અસરકારક માંગમાં ઘટાડો થાય છે અને દેશની અંદર અમુક કારખાના બંધ થઈ જાય, અમુક મોટા ઉદ્યોગોના અમુક વિભાગો બંધ થઈ જાય, તો એની અંદર કામ કરતા માણસો છે એને છૂટા કરવા પડે, ચટણી થાય. એટલે જે બેરોજગારી ઉદ્ભવે એ મંદીના કારણે ઉદ્ભવે. ચક્રીય ફેરફારોના કારણે અસરકારક માંગમાં થતા ફેરફારથી આવી બેરોજગારી ઊભી થાય. પછી બીજા પ્રકારની ટેકનોલોજીના ફેરફાર, નવા યંત્રો આવે, જૂના યંત્રો, જૂના મશીનો, જૂના પ્રકારની કામ પદ્ધતિ, એ બધું બદલાઈ જાય. એટલે જૂના યંત્રોમાં કામ કરનારો વર્ગ છે અને નવા યંત્રોનું કામ ન આવડે, પરિણામે એને કામમાંથી છૂટા કરી દે ટેકનોલોજીની અસરથી. એટલે વિકસિત દેશોમાં ચક્રીય ફેરફારોને કારણે અસરકારક માંગ ઘટવાને લીધે ચક્રીય બેરોજગારી ઉદ્ભવે છે. તેમજ ઘર્ષણજન્ય બેરોજગારી જે ટેકનોલોજીકલ ફેરફારોને કારણે ઉદ્ભવતી હોય છે. એટલે આ બંને પ્રકારની બેકારી, ચક્રીય અને ઘર્ષણજન્ય, આ વિકસિત દેશોમાં વધારે જોવા મળે છે.
તો આપણા ભારતમાં શું છે? ભારત જેવા વિકસતા દેશો છે, આ વિકસતા દેશોમાં જે બેરોજગારી છે ઘણા બધા પ્રકારની છે, પણ આ બધા પ્રકારોના મૂળમાં એનું મુખ્ય સ્વરૂપ કયું? જેમ કે અહીંયા આપણે મોસમી બેકારી છે, અર્ધ બેરોજગારી છે, પ્રચ્છન્ન બેરોજગારી છે. આ બધી બેકારી ઉદ્ભવવા માટેનું આપણું અર્થતંત્રનું કયું સ્વરૂપ એમાં કારણભૂત છે? તો માળખાગત સ્વરૂપ. ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની છે અને લાંબા ગાળાની છે. અને પહેલી જો વિકસિત દેશોમાં છે એ ટૂંકા ગાળાની છે, ચક્રીય અને ઘર્ષણજન્ય. કેમ કે મંદીનો ટૂંકો ગાળો પૂરો થઈ જાય, 2-4 મહિના જાય ત્યાં પાછી તેજી આવવા માંડે, પાછા લોકો કામ ધંધે લાગી જાય. ટૂંકા ગાળા માટે ટેકનોલોજીકલ ફેરફારો છે તો એ પણ જે થાય છે તો થોડા સમય માટે મજૂરો છે છૂટા થાય, એ બધું થાય, પાછા એ નવું કામ, નવા યંત્રો એ બધું શીખી જાય, પાછું કામ મળી જાય. એટલે વિકસિત દેશોની બેકારી ટૂંકા ગાળાની છે, ઘર્ષણજન્ય અને ચક્રીય બેકારી. જ્યારે આપણા ભારત જેવા વિકાસમાન દેશોમાં માળખાગત ખામીના લીધે બેરોજગારી ઉદ્ભવે છે અને એ માળખાગત ખામીના લીધે જે બેરોજગારી ઉદ્ભવે છે એમાં મોસમી છે, પ્રચ્છન્ન છે, એનો સમાવેશ થાય છે. કઈ માળખાગત ખામી? તો આપણે સૌ જાણીએ છીએ. એક તો વસ્તી ખૂબ જ વધે છે, ખૂબ જ ઝડપથી ભારતની વસ્તીમાં વધારો થયો છે. એની સામે એટલે શ્રમનો પુરવઠો, કામ માંગનારાઓનું પ્રમાણ, વસ્તી વધે એટલે વધે. જ્યારે ભારત દુનિયામાં યુવા દેશ ગણાય તો સૌથી વધારે યુવા વસ્તી જો ભારતમાં છે ને આ યુવા વસ્તી એટલી બધી વસ્તીને કામ પૂરતું ન મળે, પરિણામે શું થાય? બેરોજગારી આવે. તો એક તો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, શ્રમનો પુરવઠો ઝડપથી વધે છે અને બીજી બાજુ સામે કામની એટલી બધી સગવડતાઓ છે એ ઊભી થઈ શકતી નથી. એટલા નવા કારખાના, નવા ઉદ્યોગો કે જે આ બધા લોકોને કામ આપી શકે એટલી મોટા પ્રમાણમાં સગવડતા ઉપલબ્ધ થઈ શકતી નથી. એના લીધે રોજગારીમાં ધીમા દરે વધારો થાય છે, શ્રમના પુરવઠામાં બહુ મોટો વધારો થાય છે. તો આ માળખાગત ખામીને કારણે આપણું માળખું છે, સ્ટ્રક્ચર છે, એ આ જો તમામ વસ્તીને જેટલું જોઈએ એટલું બધાને કામ મળી જાય, સામે એટલું કામનું સર્જન થાય તો બેરોજગારી ન રહે. પરંતુ આપણું માળખું તો વિકસતું છે, વિકસિત નથી. એના લીધે સામે એટલી રોજગારી ઊભી થઈ શકતી નથી. હા, નવા ઉદ્યોગો, નવા કારખાના, થોડાક પ્રમાણમાં રોજગારીમાં વધારો થાય, ઘણા મોટા પ્રમાણમાં, પણ એના કરતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમનો પુરવઠો વધતો હોય એટલે આ બેરોજગારી વધે છે. તો ભારત જેવા દેશોમાં માળખાગત સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે. હવે બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટેના માપદંડો. રાજકૃષ્ણ સમિતિ બેરોજગારીનું સ્વરૂપ નક્કી કરવા માટે રાજકૃષ્ણ સમિતિ એ 2011-12ના રિપોર્ટમાં મુખ્ય 4 માપદંડો રજૂ કર્યા છે. જે બહુ હેલા છે, સરળ છે, આઈએમપી છે, ખાસ યાદ રાખવાના છે, પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. એક તો એના નામ 4 સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. હવે ચારેય વિશે આપણે જોઈએ. તો પહેલું છે સમય. રાજકૃષ્ણ સમિતિ એ જે માપદંડો રજૂ કર્યા બેરોજગારી માટે, તો કે વ્યક્તિને અઠવાડિયામાં કેટલું કામ મળવું જોઈએ બેરોજગારી માટે, ત્યારે એને બેકાર કહેવાય. તો એમણે જે માપદંડોમાં જણાવ્યું કે કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવનાર વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછું કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. કેટલું? અઠવાડિયામાં 28 કલાકથી પણ ઓછું કામ મળતું હોય તો તીવ્ર બેરોજગારી છે એમ કહેવાય. અને 28 કલાકથી વધુ પણ 42 કલાકથી ઓછું કામ મળે તો એને એની તીવ્રતા ઓછી છે એમ કહેવાય. પૂરું 42 કલાક કે એનાથી વધારે મળે તો એ બેરોજગાર નથી, બરાબર, અઠવાડિયામાં. એટલે અઠવાડિયામાં 28 કલાકથી ઓછું મળે તો તીવ્ર બેરોજગાર, 28 થી 42 કલાક વચ્ચે કામ મળે તો એની બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય.
તો આ સમયની રીતે એણે બેરોજગારીનો માપદંડ આપ્યો. બીજો આવકની રીતે. હવે વ્યક્તિને જે કામ કરે છે, કામ કરવાની સાથે જે આવક મેળવે છે, તો આ આવક દ્વારા એને એટલી ઓછી આવક થાય છે, કામ દ્વારા જે આવક મળે છે, કે એને ગરીબી દૂર કરી શકતો નથી. તો એ આવકની દૃષ્ટિએ બેરોજગાર ગણાય. સમજાઈ ગયું? તમારે તમારા રોજિંદા ખર્ચા માટે, તમારી પાયાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે, દાખલા તરીકે 15,000 રૂપિયાની જરૂર હોય કે 20,000 રૂપિયાનો ખર્ચ હોય દર મહિનાનો તમારો, આખા પરિવારને ધ્યાનમાં રાખી, અને તમારે માત્ર 10,000માં કામ કરવું પડતું હોય, તો એટલી આવક ઓછી છે કે જેનાથી તમે તમારી ગરીબી દૂર કરી શકતા નથી. એટલે તે આવકની દૃષ્ટિએ બેરોજગાર ગણાય. વ્યક્તિને એટલી ઓછી આવક થતી હોય કામ દ્વારા કે જેનાથી તે પોતાની ગરીબી દૂર કરી શકતા ના હોય, તો આવકની દૃષ્ટિએ બેરોજગાર ગણાય. પછી સંમતિ. વ્યક્તિ કામ કરવા માટે સંમત થાય. ક્યારે સંમત થાય? જ્યારે એને બીજે ક્યાંય કામ ન મળતું હોય, ના છૂટકે વ્યક્તિને કેટલીક સંમતિથી કામ કરવું પડે, પણ એ કામથી એને પૂરતો સંતોષ, પૂરતી આવક પ્રાપ્ત ન થતું, તો એ પણ એક બેરોજગારીની સ્થિતિ છે. પણ એ કેવી? કામ કરે છે છતાં બેરોજગાર. પણ કેવો બેરોજગાર? અડધો બેરોજગાર. વ્યક્તિને જે કામ કરવાની એ લાયકાત ધરાવે છે, હવે એ લાયકાત મુજબનું એને કામ નથી મળતું, પરિણામે તે ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કોઈ પણ કામ એ સ્વીકારી લે, કેમ કે બીજે કંઈ કામ નથી મળતું. તો એ સંપૂર્ણ બેરોજગાર રહેવાને બદલે જે કાંઈ નાનું મોટું કામ મળે એ કરવા માટે તૈયાર થઈ જાય, સંમત થઈ જાય. તો એ કામ કરે છે પણ છતાં એ અડધો બેરોજગાર છે. કેમ? એની લાયકાત કરતાં એને ઓછું વેતન મળે છે, લાયકાત કરતાં નીચી કક્ષાનું એને કામ સ્વીકારવું પડે છે. તો એ અર્ધ બેરોજગારીની સ્થિતિ છે. આજે શિક્ષણનો વ્યાપ વિસ્તાર એટલો વધ્યો છે, એટલે શિક્ષિત બેકારોમાં આવી અર્ધ બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ મોટું છે. ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયરવાળા છોકરાઓ છે એ એસટી કંડક્ટરમાં જવા માટે તૈયાર થઈ જાય. 12 પાસ કે ગ્રેજ્યુએટ છોકરાઓ એ પટ્ટાવાળા માટે તૈયાર થઈ જાય. વ્યક્તિને કામ ન મળતું હોય એટલે ના છૂટકે શું કરે? પીએચડીવાળા સુધીનો અભ્યાસ કરેલા છે, જે ખરેખર કોલેજ માટે લાયક હોય, એવી લાયકાત ધરાવનારા એ પ્રાથમિક શાળામાં પણ શિક્ષક માટે તૈયાર થાય. તો આ શું છે? અર્ધ બેરોજગારી. એને પછી કામ મળી ગયું, પણ એ કામ એની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું રહે, અને એની લાયકાત પ્રમાણે એને જે આવક મળવી જોઈએ એના કરતાં પણ એને ઓછી આવકે કામ કરવું પડે. તો એ અર્ધ બેરોજગારી છે. વ્યક્તિ ના છૂટકે સંમત થઈ જાય છે કામ કરવામાં. પછી ઉત્પાદક. એની જે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા છે એના કરતાં એ ઓછી ઉત્પાદકતા એ વ્યક્તિ કામ કરે તો એની ઉત્પાદન શક્તિ કરતાં ઓછું કામ થશે. વ્યક્તિમાં દાખલા તરીકે 10 મીટર કાપડ બનાવવાની એનામાં ક્ષમતા છે કે કેટલું આખો દિવસ વ્યક્તિ કામ કરે એના દ્વારા 10 મીટર કાપડ દાખલા તરીકે ઉદાહરણ આપું છું બનાવી શકે એમ હોય, પણ હવે એને એટલું કામ મળતું નથી. એને માત્ર 5 મીટર કાપડ બનાવી શકે એટલું જ કામ મળે છે. તો આ પણ અર્ધ બેરોજગારીની સ્થિતિ છે ઉત્પાદનની રીતે, કે વ્યક્તિ એના ઉત્પાદન કરતાં ઓછું કામ એને સ્વીકારવું પડે છે. તો આ થયું બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટેના રાજકૃષ્ણ સમિતિના 4 માપદંડ. હવે બેરોજગારીના પ્રકારો આપણે નેક્સ્ટ પછીના પીરિયડમાં લઈશું. આજના પ્રશ્નો લખી લો અને થઈ જાઓ વોરિયર ઓફ ધ ડે માટે તૈયાર. ખૂબ જ સરસ રીતે આ જવાબ લખીને મોકલો. ફોટા સ્પષ્ટ પાડવાના. જે જવાબ મોકલો છો એનો તમારું નામ લખવાનું, ચોખ્ખું દેખાય એ મુજબ લખો. નંબર 1, વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી
વિશેષ જોવા મળે છે? વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી વિશેષ જોવા મળે છે? નંબર 2, ભારતમાં જોવા મળતી બેરોજગારી. ભારતમાં જોવા મળતી બેરોજગારી મુખ્યત્વે કયા સ્વરૂપની હોય છે? મુખ્યત્વે કયા સ્વરૂપની હોય છે? નંબર 3, બેરોજગારીનું સ્વરૂપ જાણો. બેરોજગારીનું સ્વરૂપ જાણવા રાજકૃષ્ણ સમિતિના માપદંડો જણાવો. પછી નંબર 4, કઈ વ્યક્તિ આવકની દૃષ્ટિએ બેરોજગાર ગણાય? કઈ વ્યક્તિ આવકની દૃષ્ટિએ બેરોજગાર ગણાય? છેલ્લો પ્રશ્ન, વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછું કામ મળે. 28 કલાક કે તેથી ઓછું કામ મળે તો તેને કેવી બેરોજગારી ગણાય? અસ્તુ.